તો કેમ છો મિત્રો બધા? આઈ હોપ તમે બધા મજામાં જશો અને વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આજે સવારમાં અમે લોકો અહીંયા વોક કરવા માટે આવી ગયા હતા અને કેમ એ તમને આગળ પ્રતિક કહેશે. પહેલાં તો જુઓ અત્યારે કેટલા વાગ્યા છે. અત્યારે વાગ્યા છે સવારના 8:21. અમે લોકો આવ્યા હતા 7:30 પોણા 8 જેવું. અને આજે છે ને 10,000 જે આપણી ઘડિયાળ આવે ને વોચ, એમાં 10,000 સ્ટેપ્સ કરવાના હતા. કેમ એ બધું આપણને આગળ પ્રતિક કહેશે. તો પ્રતિક બોલો કંઈક. બહુ મજા આવી. હા, ઠંડી ઉડી ગઈ. હા, આજે કેમ? આજે રનિંગ વોકિંગ કર્યું, બહુ મજા આવી. ને આજે એક ખાસ વસ્તુ છે મિત્રો, અમે એટલે આજે વોક કરવા આવ્યા. શું છે પ્રતિક? એટલે એ તો ના જ, પણ ઓફર હતી આજે કે અહીંયા બહુ કેટલા લોકો અહીંયા છે ને, બધા લોકો ફિટનેસ પર કેટલું ધ્યાન આપે છે એ સમજાવશે પ્રતિક. હા, હમણાં વિન્ટરમાં એવરી સન્ડેના ફર્સ્ટ સન્ડે હોય ને એવરી મંથનો, હા, એમાં લાઈક 2 વાગ્યા સુધી તમે 10,000 સ્ટેપ વોકિંગ કરી દો ને, તો તમે એક યોચી પેલો અમે બતાવ્યું છે ને આગળ આઈસ્ક્રીમ જેવું આવે મિત્રો, મતલબ યોગર્ટ હેલ્ધી હોય તો એ તમને બાય 1 get 1 ફ્રી મળવાનું છે. 2 વાગ્યા પહેલા તમારે આમાં 10,000 કરી દેવાના. એટલે અમે લોકો નીકળ્યા છીએ મોર્નિંગમાં જો વોક કરવા માટે. અને પલળી ગયા કેમ કે ઝાકળ છે એટલું મિત્રો, ઠંડી છે. પણ અમે ઘરે થોડું હીટર ચાલુ કરીને આવ્યા, પણ ઘરે ઠંડી તો ઉડી ગઈ નહીં. પણ મિત્રો જો આ કોઈ કંઈ મૂક્યું છે, પણ આ તો જો ટીવી ને બધું મૂકી દીધું, જો લેપટોપ એ છે, પણ આ તો બધું કચરા. અમુક મિત્રો એવું હોય કે આપણને ખરેખર ના ગમે વાપરવું. આ જો ઘર, બધાના ઘર આગળ જગ્યા જો ને લોન કેવી કટ કરી છે. કબૂતર બી દેખાય છે, કબૂતર બી છે જો મિત્રો, ઉડી ગયા. શું કંઈ ખાવું છે હવે પ્રતિક? ખાવાનું ના ખાવું તો નહીં. તો મિત્રો એવું બધું છે. અત્યારે અમે નીકળ્યા તો મેં કીધું જો આ બધાના ઘર આગળ બોટ ને પણ સવારનો લુક જુઓ. મેં કીધું વ્લોગ ચાલુ કરું. ગાડી પર એ ઝાકળ કેટલું છે. જો અહીંયા કૂતરા તો ઘરે ઘરે હોય, જેમ મેં તમને કીધું એમ. તો જોરદાર આ જો ભસ છે, જો કેવા એમાં ઝાડ કટ કર્યા છે જુઓ મિત્રો. જો પેલી બાજુ ભસ કૂતરો, તો અહીં તો સહેજ બી એવું થાય ને તો કૂતરું તો ઓહો. એટલે મિત્રો હા, જો ઘર જુઓ ખાલી, આ બાજુ કેટલા જોરદાર. આમ જુઓ મિત્રો, એવું લાગે છે ને સવારમાં અહીં નીચે ખાલી અમે ચાલીએ છીએ, પણ જો નીચે કેટલું ક્લીન છે, આમ જબરજસ્ત છે. કટ લોન આ સાઈડથી આમ જો કિનારીઓ બધી એવી કટ કરી છે ને કે આમ ખરેખર. એટલે મેં કીધું થોડો હું વ્લોગ બનાવું સવારમાં. બાકી તો આજે અમે તમને એ બી બતાવીશું નહીં, ફ્રી ઓછી એ બી બતાવીશું કે મિત્રો અહીંયા બાય 1 get 1. આજે જો અમે આટલું વોક કરીને 10,000 સ્ટેપ્સ, એટલે એ બાને લોકો ચાલવા બી જાય અને ને લોકોનું માર્કેટિંગ કઈ થાય ને, આમ તો ઓલરેડી બિઝી જ હોય છે. જો આ જો પાછું ઘર આગળ છે, હા જો કીધું હતું ને. એટલે મિત્રો આવું બધું છે ઓસ્ટ્રેલિયામાં. આ વસ્તુ આપણે ઇન્ડિયામાં બાય 1 get 1 હોય તો આ કેવું સારી છે, આઈડિયા કેવો જોરદાર છે એમ. જો આગળ મિત્રો હવે કોઈ રોડ જ નથી, અહીંયા ઘર પતી જાય છે. તો બીજું આ ઘર આગળ આવું આ સિમેન્ટનું કરેલું છે પ્લાસ્ટર. અને જો આ ફરીથી આમ લોન જ એવી જોરદાર કટ કરી છે કે મજા જ આવે. પણ હા મિત્રો, મારા મેડિકલનું પ્રતિક આપણે ગયા હતા તો શું કીધું? દવા તો આપી ના, અને દવા લખી આપી. હે, પાણી પીવો 2 લીટર. હા, બસ એ જ કહી દીધું. બોલો. એટલે મિત્રો અહીંયાનું મેડિકલ હું ગઈ હતી અપોઇન્ટમેન્ટ માટે, પણ ત્યાં ફોન મતલબ દવાખાનામાં તો અલાઉડ ના હોય, રાઈટ? એટલે તો મિત્રો અત્યારે બી તમને કોઈ ચકલું નહીં દેખાય ને. આપણે ઇન્ડિયામાં તો સવારમાં પ્રતિ કેટલી ચહેલ પહેલ હોય. તો અહીંયા એવું છે મિત્રો કે મતલબ હું અને મારા હસબન્ડ, બસ લાઈક જે 2 જણા તમે રહેતા હો, એ 2 જણા જ એકબીજા માટે સપોર્ટ સિસ્ટમ. અધરવાઇઝ તમે જોઈ શકો છો આ જુઓ અહીંયા. ખરેખર મને કાલે જ ઇન્ડિયાની યાદ આવી હતી. હું પ્રતિકને કહેતી હતી કે ભાઈ મને ઇન્ડિયા યાદ આવે છે. તો મિત્રો એવું નથી, હું ઓસ્ટ્રેલિયા બતાવું પણ મને ઇન્ડિયા બી યાદ આવતું હોય છે. તો જુઓ મિત્રો, આ ઝાડ જુઓ ખાલી, અને ઘર આગળ પ્રતિકા કેટલી ગ્રીનરી છે બતાવો. કેટલું વાયુ છે મિત્રો, એક ઘર આગળ અહીંયા એવું છે. આ જો ખાલી નીચે ચોરસ બતાવજો,
કેટલા જોરદાર ઝાડ કટિંગ કરીને રાખ્યા છે. એટલે મેં કીધું કે હું અને આજો જો ગણપતિ દાદા જો ગણપતિ દાદા છે. ગણપતિ દાદા છે જુઓ મિત્રો. અને આ ઘર જો ખાલી કોઈ કઈ ઇન્ડિયનનું હશે કાં તો સાઉથમાં બી માને છે ને ગણપતિમાં. તો અમે આવી ગયા મેઇન રોડ પર. જુઓ મિત્રો અહીંયા તો રોડ ક્રોસ કરવો જ અઘરો છે. એટલી ગાડીઓ અને એટલું બધું. તો આ છે મેઇન રોડ જે બહુ જ બિઝી રહે છે. તો અમે તમને આખું ટૂર આપીએ છીએ. જો અમે અંદરથી આવ્યા બહાર. હવે આ જુઓ બહાર આખી તમને સોસાયટી જો આ જો ઘર જો છે. અને આવા બાજુમાં મિત્રો અહીંયા ગેરેજ હોય ઓસ્ટ્રેલિયામાં રાઈટ. આ ગેરેજ રાખવા જ પડે. કાઉન્સિલ વાળાનો નિયમ હોય લાઈક ના રાખો ને તો તમારું ઘર જ્યારે છેલ્લે હોય ને ત્યારે ફાઇનલ આ મિત્રો ખબર આપણે ઇન્ડિયામાં વિદ્યા કહેતા હતા કે ચોપડામાં મૂકવાની. આ રોડ છે અને આ ઘર જુઓ મિત્રો એકદમ રોડ ટચ યસ. થોડું રિસ્કી નહીં આ તો પ્રતિક. તો મિત્રો તમને ઓસ્ટ્રેલિયાના અમે બતાવીએ છીએ બધું. તો જુઓ આખું શું કહેવાય આમ બધું જો અહીંયા બહાર બધું પડ્યું છે ને જોયું કેવા ફ્લાવર આવ્યા છે. જો બધાને ઘરે તમને કશે દેખાય બધાને ઘરે ઝાડ છે. અને કોઈ જ આમ આપણા જેવી મતલબ એટલે ફિલિંગ તો અલગ જ છે એમ. અહીંયા તમને આ જો આ મસ્ત ગેટ બનાવ્યો છે અને નીચે ચાલવા માટે અહીંયા તમે પેલી સાઈડ બી છે પણ અહીંયા વોક કરવું. આ જો ટ્રેન આવી જો અહીંયા રોડ ઉપર જ છે આવું ટ્રેન. તો એવું ત્યાંથી જવાય ટ્રેન સ્ટેશને. હવે આપણે પાછા વળી જઈએ કેમ કે મિત્રો વાગી ચૂક્યા છે કેટલા 8:30 થઈ ગયા છે. હજુ અમે ખાલી બ્રશ કરીને આવ્યા. નાહવાનું બી બાકી છે રાઈટ. પોણા કલાક વોકિંગ કર્યું. હવે જોઈએ અમને બાય 1 get 1 મળે છે કે નહીં. તો મિત્રો આ વિડીયો આખો જોજો. હું તમને બતાવીશ કે યોચી શું છે કેમ કે હજુ મેં તમને બ્લોગમાં બતાવ્યું જ નથી. તો યોચી છે ને મિત્રો એક ફ્રોઝન યોગર્ટ જેવું આવે તો એ છે એટલે બતાવીશું અમે તમને આજે. તો જુઓ ખાલી મિત્રો અંદરનો આ હાઈવે અને અંદરનો વ્યૂ જુઓ. એટલું સવારમાં. તો બસ હવે ઘરે જઈને અમે નાહી ધોઈને અમે નીકળીશું ઉબર કરવા માટે. ઉબર શું છે તમે જોઈ જ લીધું છે. ના ઘર જો ખાલી અમે ઘરે આવી ગયા છીએ. તો તમને બતાવું ઘર મારે કેવું હોય છે ગ્રેની ફ્લેટ. તો જુઓ આ છે અમારું ઘર. આ છે મતલબ મકાન માલિકનું અને આ સાઈડમાં મારું. તો મિત્રો આ જે સાઈડમાં હોય ને એને શું કહેવાય પ્રતિક? ગ્રેની ફ્લેટ. ગ્રેની ફ્લેટ અહીંયા ઓસ્ટ્રેલિયામાં સાઈડ ગેરેજમાં ઘર હોય એટલે ગ્રેની ફ્લેટ કહેવાય. હા. ઓ માનસી નઈને રેડી થઈ ગઈ. યસ. તો મિત્રો અમે લઈ લીધું છે અને દીવો બી થઈ ગયો. તો મિત્રો હવે છે ને અમે લોકો જુઓ કઈ આજે તો કઈ બહુ છે નહીં એટલે હું નાચોસ બનાવું છું. બ્રેકફાસ્ટ નું છે આજે. એટલે આમાં હેલ્ધી જ આવે. આ કોર્ન ના મકાઈના દાણા ના આવે અને આ ટામેટા કેપ્સિકમ નાખું છું. થોડા સોસ આવે એ થોડા હેલ્ધી. તો યસ ટોમેટો સોસ આવશે અને કેપ્સિકમ આવશે. બસ ડુંગળી નાખી. ડુંગળી જોઈએ. તો એવું છે એટલે જુઓ બહુ મસ્ત નાઇસ ઇયરિંગ. યસ મેં આજે ઇયરિંગ્સ પહેરી. મને છે મિત્રો પેલા પેચવાળી ઇયરિંગ્સ નહીં હતી. મને આમ કહેવાય ને પેલું શું કહેવાય જે કડી આવે ને આપણે કાનમાં કડી પહેરવાની મને એ જ હદ છે. મને આ ઓછી હદ છે પણ તો મેં કીધું લાવ પહેરીએ. હવે બસ કેમ કે આજે અમારે યોચી ખાવાનું છે મિત્રો. યોચી શું છે એ હું તમને બતાવું છું એટલે અમે આજે આ ખાઈએ છીએ. ખાલી કેપ્સિકમ અંદરના દાણા કાઢી લેવાના એટલે બહુ ચિંતા નહીં. તો મિત્રો તમે બધા રોજ શું જમવા બનાવો છો પ્લીઝ મને છે ને આઈડિયા આપો. કેમ કે
કોમેન્ટમાં જણાવો, કેમ કે હું એટલી કન્ફ્યુઝ થઈ જાઉં છું કે શું બનાવું યાર 2 જણ માટે. તો મિત્રો આમાં 2 જણ જો દાળ ભાત થઈ ગયા તો બધું છે, ખીચડી, પણ મને કંઈક આઈડિયા આપો કે તમે રોજ જો મિત્રો આ ચોપર કટિંગ કરવાનું અહીંથી લીધું છે, અમે કેમાર્ટમાંથી લીધું છે. આવું સરસ આવે ઇન્ડિયાથી. અમે ઇલેક્ટ્રિક ચોપર અમે ઇન્ડિયાથી લાવ્યા હતા. બાકી આ અમે યસ, આ ગરમ પાણી કે બહુ ઠંડી છે એટલે હું ગરમ પાણી પીશ સવારમાં. તો જો આવી રીતે ટામેટા કેપ્સિકમ નાખી દેવાના ઉપર આમ બધે. હા બસ, ને ચીઝ નાખી દેવાનું, ચીઝ થોડું એક સ્લાઈસ ચીઝ, અને લાઈક 1 મિનિટ જેવું માઇક્રોવેવમાં મૂકી દઈએ એટલે મસ્ત ચીઝ. બહુ મસ્ત નાચોસ મિત્રો આ લાગે. બહુ ક્વિક અને ઈઝી રેસીપી છે જો. ને ચીઝ મેલ્ટ થઈ જાય. હા એટલે આ થઈ ગયું બધું. ને આ જ બાઉલ તમે બહાર લેવા જાઓ ને તો $12 નો જીવાયજી છે. મને મળે મિત્રો $15 નો હોય. અમે તો નથી ખાતા, અમે ઘેર જ બનાવીએ છીએ, પૈસાનો બચાવ કરીએ છીએ. જો આ બધા સોસ છે, થાઉઝન્ડ આઈલેન્ડ ને બધા ઉપર 3 સોસ નાખી દીધા. અમે આ વાળો સોસ, આ હોટ ચીલી સોસ, આપણે આઈ થિંક ઇન્ડિયામાં બી આમાં હવે તો આ નાંદોસનો બી ઇન્ડિયામાં મળે છે, પેરી પેરી સોસ. તો 3 સોસ નાખ્યા અને ચીલી ફ્લેક્સ અને પેલો 1000 વાળો કઈ ગયો, કઈ ગયો ને એ 3 સોસ, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો અને ચીઝની એક જ સ્લાઈસ, હા વધારે નહીં, પછી બહુ ચીઝ બી નહીં તો વોકિંગ કરેલું એટલે થોડા ચીલી ફ્લેક્સ હું હાથેથી જ નાખીશ, પછી હાથ ધોઈ કાઢીશ. જો કેવું લાગે છે મિત્રો, બહુ મસ્ત લાગે. આમાં જો એવોકાડો તમે યુઝ કરી શકો છો. એવોકાડો ન ખાય પણ અમારી જોડે એવોકાડો છે જ નહીં. ઓનિયન બધા નાખતા હોય પણ નથી અમે નાખતા. આ ચીઝ સ્લાઈસ આવી રીતે ઉપર મૂકી દેવા. ધેટ્સ ઇટ, અમારા નાચોસ. આ 10 જ મિનિટમાં રેડી થઈ જાય. જો એને ઉતાવળમાં હોય, લાઈક કંઈક બહાર ગામ જવાનું હોય, બહુ 2 મિનિટ મૂકી દેવાના. યસ, સો ડન. અમે 2 બાઉલ કાઢ્યા પણ અમારે 10 બાઉલનું ખાવું. આઈસ ડોરિટોસ પાર્ટી સાઇઝના આવે છે. આમાં બી બધા બહુ ફ્લેવર આવે છે, ઓરિજિનલ, સોલ્ટેડ. તો થઈ ગયું. તો જો મારા 10,000 સ્ટેપ્સ થઈ ગયા મિત્રો, અને વાગ્યા હતા 12:41. આ છે ને 2 વાગ્યા પહેલાં કરવાના હતા, તો મારા તો થઈ ગયા હતા. અને પછી અમે લોકો આવી ગયા હતા અહીંયા સામે જ છે યોચીની મતલબ દુકાન, શોપ. તો હું તમને બતાવું. જો અત્યારે છે ને આ વેસ્ટફિલ્ડ, અહીંયા ઓસ્ટ્રેલિયામાં આવા મોલ હોય મિત્રો આવા. અને જો હવે અમે ચાલી અને જઈએ છીએ તો આ આખો મેઇન જે સિટી બજાર કહેવાય ને, મેઇન આપણે કેવું બજાર હોય, તો આ એવું મેઇન બજાર છે. સ્ટારબક્સ ને એવું બધું હતું. તો જો આ હું હતી અને પ્રતિક ને અમે લોકો મતલબ એક્સાઇટેડ હતા, કેમ કે મિત્રો બાય 1 get 1 ફ્રી મતલબ છોડાય તમે જ કહો. આ છે ને બાઉલ વજન ઉપર હોય, તો અગર હું $12નું લઉં તો પ્રતિકને બી એટલું જ ખાવા મળતું. એટલે મેં કીધું આજે આપણે લાભ ઉઠાવીએ બાય 1 get 1 ફ્રીનો. તો જુઓ હવે બતાવું તમને યોચી. તો જો આ છે યોચીની દુકાન. ફ્રોઝન યોગર્ટ મળે અહીંયા. યોગર્ટ એટલે મીન્સ કે દહીં, જે દહીં હોય ને મતલબ એટલે હેલ્ધી હોય. એટલે જો અહીંના ભૂરિયાઓને તો બધા મતલબ જો આ જ ખાય, એમ બહુ હેલ્ધી છે. તો અહીંના ઓસ્ટ્રેલિયાના લોકો મતલબ હવે આ જો મતલબ હું એક્સાઇટેડ એટલી હતી ને. જો આ છે મેંગો ફ્લેવર, મતલબ કૂકીઝ એન્ડ ક્રીમ હોય, મેંગો બધી અલગ અલગ આવી રીતે નીચે એ રીતે લઈ લેવાના. અને પછી આપણે એમાં બધા ટોપિંગ્સ જે એડ કરવા હોય, તો જો સ્ટ્રોબેરી હતી, પછી આ કૂકીઝ એન્ડ ક્રીમનું પેલું હોય ને એ તો પ્રતિક એ નાખતા હતા. અને પછી આ રીતે ચોકલેટ ચિપ્સ ને પછી ઓરિયો ક્રમ્બલ્સ બધું બહુ મૂકેલું હોય. ટૂંકમાં સ્વીટ પણ હેલ્ધી. તો આગળ ચોકલેટ સોઇલ, પછી આ પેલા કહેવાય ને જેમ્સ ને એવું બધું, ઓરિયો બિસ્કીટ, આ જો આ બધું નાળિયેર, બદામ, બધું હેલ્ધી મતલબ જે ગ્રેન્યુલા હોય એ બધું આપણે ઉપર ટોપિંગ માટે નાખવાનું. અને આ ચમચી હતી મિત્રો પેલી ખાઈ શકાય એવી એડિબલ સ્પૂન. આ છે ન્યુટેલા અને આ તો પિસ્તાચિયો. હા મતલબ આ તો બહુ મસ્ત આવે. આ ઉપર નાખી દેવાનું આ રીતે. એટલે આવા 2 બાઉલ થયા બરાબર. તો અમને મળી ગયા હતા બાય 1 get 1. તો પ્રતિક તો એટલા હેપી હતા કે હા. પછી અમે લોકોએ ત્યાં બહાર સ્ટ્રીટ ઉપર જ બેસી, મતલબ આ બાજુ હતું ચેર ને એવું, જો આ બધા બેઠા છે તો ત્યાં જ અમે બેસી અને પછી આ ખાધું. અને આ જો મેઇન બજાર જોઈએ. અને અહીંયા મિત્રો આવું આપણે ખબર પેલું પૈસા મતલબ અહીંયા બી છે, જો હું તમને બતાવું કે એક ભાઈ હતા ને એ સામે બેસીને ગિટાર વગાડતા હતા. અને એને મતલબ $1નો કોઈન જે આલવું હોય આપે. તો જુઓ આ હતું.
તો બસ તમને મારો વિડીયો કેવો લાગ્યો મિત્રો કહેજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય.